આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સરીગામની હડસિલ ઇન્ડસ્ટ્રીઝમાં એસિડિક ફ્યુમ લીકેજ થતા દોડધામ. સમગ્ર વિસ્તારમાં સફેદ ધુમાડાની ચાદર ફેલાઈ જતા ફાયર ટીમો દોડતી થઈ. ઉમરગામ તાલુકાની સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ હડસિલ ઇન્ડસ્ટ્રીઝમાં એસિડિક ફ્યુમ લીકેજ થતા ફાયરની ટીમો દોડતી થઈ હતી. મંગળવારે સાંજે ઘટેલી ઘટનાના વિડીયો સામે આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં સફેદ ધુમાડાની ચાદર ફેલાઈ જતા ગુજરાત પોલ્યુશન બોર્ડની ટીમે રિપોર્ટ કરી તપાસ હાથ ધરી હતી. સતત બીજા દિવસે પણ ધુમાડાની દુર્ગંધ પસરી હતી. ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી. ફાયરની ટીમોએ ગેસ લીકેજ ઉપર કાબુ મેળવતા હાશકારો અનુભવાયો હતો. ધરમપુરમાં ઘરના આંગણે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરતા ગ્રામજનોએ ઈંડું મૂકી પૂજા કરી અજગરને અનોખી વિદાય આપી. ધરમપુર તાલુકાના બરુમાળ ઉતારા ફળિયાના રહેવાસી જીતેન્દ્રભાઈ શંકરભાઈ પટેલના ઘર આંગણે લાકડામાં બેસેલ અજગર જોઈ લેતા તેમણે તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડને ફોન કરી જાણ કરતા સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા અને અજગર રેસ્ક્યુ કરી ધરમપુર વન વિભાગને જાણ કરી એકાંતવાળા જંગલમાં અજગરને મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે ગ્રામજનોએ ઈંડું મૂકી પૂજા કરીને અજગરને અનોખી વિદાય આપી હતી. વલસાડમાં મહિલા સિટી એન્જિનિયરે કોંગ્રેસીને પારણા કરાવતા ભાજપી સભ્યોમાં મનદુખ. પાલિકાના શાસક પક્ષના નેતાઓએ કેબિનમાં જઈ કહ્યું, અમને કોણ પારણા કરાવશે તે જોઈશું. વલસાડ યુથ કોંગ્રેસ કાર્યકર મીત દેસાઈ 16 સપ્ટેમ્બરે કલેક્ટરને લેખિત પત્ર પાઠવ્યો હતો, જેમાં શહેરમાં ખાડાઓથી મુક્તિ માટે પાલિકા તંત્ર સામે આમરણ ઉપવાસ પર ઉતરવા અંગે જાણ કરી હતી. પરંતુ કામો નહીં થતા 22 તારીખે તેઓ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આમરણ ઉપર ઉતર્યા હતા. આ અંગે ચીફ ઓફિસરે કલેક્ટરને 19 સપ્ટેમ્બરના રોજ મીત દેસાઈની 16 સપ્ટેમ્બરની અરજી વિશે પત્ર પાઠવી વલસાડમાં ભારેથી અતિભારે વરસાદમાં રસ્તાઓને ભારે નુકસાન થયું છે અને તેના માટે સરકારે ₹1 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, જેમાં વરસાદ બંધ થયેથી રસ્તાઓની રિસર્ફેસિંગ કામગીરી કરાશે તેવું કલેક્ટરને લેખિત જાણ કરી હતી. કલેક્ટરને પાઠવેલા આ પત્રની નકલ સિટી ઇજનેર નગમાબેન આમરાંટ ઉપવાસે ઉતરેલા યુથ કોંગ્રેસ કાર્યકર મીત દેસાઈને આપવા ગયા હતા, જ્યાં કોંગ્રેસના નેતાઓ ગિરીશ દેસાઈ, ભોલાભાઈ પટેલ વગેરે હતા. તેમની હાજરીમાં પત્ર આપ્યો હતો. દરમિયાન કોઈકે નવરાત્રીનો પ્રથમ શુભ દિવસ હોય માતાજીની આરાધના પર્વ અવસરે મીત દેસાઈને પારણા કરાવવા અનુરોધ કરતા સિટી ઇજનેર નગમા મોદીને કાર્યકરોએ લીંબુ પાણીનો ગ્લાસ આપતા સિટી ઇજનેરે તેમને પારણા કરાવ્યા હતા, જેને લઈ શાસક પક્ષના 2-3 સભ્યોએ પારણા કરાવવા અંગે વાંધો ઉઠાવી તેમની કેબિનમાં જે ઠપકો આપ્યો હતો. એક સભ્ય અમો પણ ઉપવાસે ઉતરીએ ત્યારે કોણ પારણા કરાવશે તેવું પણ જણાવતા આશ્ચર્ય ફેલાયું હતું. પારણા જે કરવામાં આવ્યા છે એમાં અમે કોઈ સંમત નથી. આ નગમાબેને જે કર્યું છે તે કર્યું છે એન્જિનિયરિંગ. હવે અમે કરીશું. અમારી બોડીને જાણ જ નહીં હતી ને, એટલે તો અમે એન્જિનિયરને કીધું છે કે તમારે અમને જાણ કરવી હતી ને અમારા કામગીરી તો ચાલુ જ છે જ. વરસાદ જેવો બંધ થશે એટલે અમારા રસ્તા બી આ વખત અમે સરસ જ બનાવીશું. એમને પહેલા કુરિયરથી એક લેટર મૂકવામાં આવેલો હતો. સોમવારે એમને સવારે એમને જે પણ અરજીમાં એડ્રેસ હતું ત્યાં પણ એમને લેટર રૂબરૂ મોકલવામાં આવેલો હતો નગરપાલિકા તરફથી, પણ તેઓ ત્યાં વસાહત હમણાં નથી કરતા ત્યાંથી એવી જાણ થયેલી હતી. પછી એમને કોંગ્રેસ કાર્યાલય પરથી લેટર આપવા માટે હું ગયેલી હતી અને એમને લેટર આપેલો હતો. ત્યાર પછી ત્યાંથી જ શું કહે કે નવરાત્રિનો પહેલો દિવસ હતો એટલે ત્યાંથી જ એ લોકોને એવું સજેશન આવ્યું કે પહેલો દિવસ છે, તમે આવ્યા છો, કોઈનું શું કહે કે ઉપવાસ પર હતું, તમે એમના સિરિયસનેસ થઈને તમે એમને લેટર એ કર્યો છે, તો માતાજીના સ્વરૂપ તરીકે તમે જ એમને પહેલો ફૂટ આપી દો. એ રીતે ખાલી થયેલું. સવારે ખાલી લેટર આપવા જ ગયેલી હતી, પણ ત્યાં જ ઓન ધ સ્પોટ આ વસ્તુ આવી, એના લીધે આ થયેલું હતું. એટલે પછી આવીને પછી જાણ કરેલી. ત્યાં લેટર આપ્યો પછી ત્યાં તત્કાલીન જ આ વસ્તુ થઈ ગયેલી હતી. એનો કોઈ ગેપ જ મળ્યો નહીં, મને સ્કોપ જ નહીં મળ્યો કે શું કહે કે હું કોઈને જાણ કરું. પ્રમાણે ના. વલસાડ કુંડલા હાઈવે પર કન્ટેનરમાં ₹12.45 લાખના દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો. કુલ ₹22.50 લાખનો મુદ્દામાલ કબજે, જ્યારે 2 ઇસમો વોન્ટેડ.
વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે કન્ટેનરમાં દારૂ ભરી અમદાવાદ તરફ જઈ રહ્યું છે. જે બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમ ગુંડલાવ હાઈવે પર મુંબઈથી અમદાવાદ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન કન્ટેનર નંબર GJ16AY4418 ને અટકાવી તપાસ કરતા દારૂ અને બિયરના બોક્સ નંગ 108 બાટલી નંગ 3876 જેની કિંમત ₹12.45 લાખનો જથ્થો, મોબાઈલ તેમજ કન્ટેનરની કિંમત ₹10 લાખ સહિત કુલ ₹22.50 લાખનો મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલક વિજય ઉર્ફે સંદીપ શ્રીકૃષ્ણ તુન્ના રહેવાસી ઉત્તર પ્રદેશની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર અંશુ યાદવ રહેવાસી અંકલેશ્વર તથા દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર આપનાર કલ્લુ અવધેશ રાઠોડ રહેવાસી ઉત્તર પ્રદેશને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. વલસાડ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના ગુંડલાવ જીઆઈડીસી વિસ્તારમાં લટાર મારતો દીપડાનો વિડીયો શ્રમિકોએ મોબાઈલમાં કેદ કર્યો. વલસાડ તાલુકાના ગુંડલાવ જીઆઈડીસી વિસ્તારમાં દીપડાની હાજરીથી ફફડાટ ફેલાયો છે. કન્સ્ટ્રક્શન સાઇટ પાસે સિક્કાની શોધમાં આવેલા દીપડાને સાઇટ પર કામ કરતા શ્રમિકોએ જોયો હતો. શ્રમિકોએ પોતાના મોબાઈલમાં દીપડાને કેદ કર્યો હતો. સ્થાનિક લોકોને અગ્રણીઓએ આ ઘટનાની જાણ વન વિભાગને કરી હતી. વન વિભાગની ટીમ તળાવ ફળિયા પાસે દીપડાની હાજરીના પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે વિસ્તારના પશુપાલકોને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકોને સાવચેતી રાખવા અને સલામતીના પગલાં અંગે માર્ગદર્શન આપ્યું હતું. પાડીના સોનવાડામાં ખોડલધામમાં નવરાત્રીના બીજા દિવસે ખેલ્યા મન મૂકીને ગરબે ઝૂમ્યા. પાડી તાલુકાના સોનવાડા ગામે ખોડલધામ ચોકમાં નવરાત્રીના બીજા દિવસે ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં ગામના યુવાનો, વડીલો, મહિલાઓ, યુવતીઓ ગરબે ઝૂમ્યા હતા. નવરાત્રી મહોત્સવમાં સુશોભિત લાઇટિંગનો શણગાર કરવામાં આવ્યો હતો. દર વર્ષે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં મુંબઈથી ભક્તો અહીં માતાજીના ગરબે રમવા આવતા હોય છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.